અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને હજુ સુધી વરસાદી પાણી દૂર થયા નથી। ખાસ કરીને દાણીલીમડા સ્થિત પીર કમાલ મસ્જિદની આસપાસના વિસ્તારોમાં હજુ પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે। પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંભીર સમસ્યાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં હજુ પણ જે વરસાદી પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। વિવિધ વિસ્તારોમાં હજુ પણ જે વરસાદી પાણી છે તેનો નિકાલ થયેલો નથી। તમે જોઈ શકો છો કે જે દાણીલીમડા વિસ્તારમાં જે પીર કમાલ મસ્જિદ આવેલી છે તે પીર કમાલ મસ્જિદવાળા જે રોડ છે ત્યાં હજુ પણ જે મોટા પાયે જે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે લોકો છે તે લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે। જે વાહન ચાલકો છે તેઓ છે તે મહા મુસીબતે જે પસાર થઈ રહ્યા છે। કોર્પોરેશન દ્વારા જે પાણીના નિકાલની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ હજી પણ મોટા ભાગના જે વિસ્તારો છે જ્યાં સોસાયટીઓ અને જે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે।